નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કર્મ કોણ કરે છે. આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મ કરે છે કે આપણી કર્મેન્દ્રિયો કર્મ કરે છે. તો પહેલી વસ્તુ એ છે કે જ્ઞાનેન્દ્રિયો એ બહારથી આવતા જે જ્ઞાન છે એનો પ્રવાહ છે. તમે જોયેલું કે બહારથી આવતું જ્ઞાન એટલે આંખે એક સુંદર સ્ત્રીને જોઈ, તો સુંદર સ્ત્રીને જોઈએ, સુંદર સ્ત્રીનું જે જ્ઞાન એટલે કહેવાય કે ઇન્દ્રિયો જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે માધ્યમ છે, માધ્યમ દ્વારા જ કોઈ વસ્તુ ટ્રાન્સફર થઈ શકે છે. ટ્રાન્સફર કરવા માટે આપણે માધ્યમની જરૂર પડે છે. આપણે લાઇટનો બલ્બ જ ચાલુ કરવો હોય તો એનું માધ્યમ છે કે આપણો વાયરની જરૂર પડશે. વાયર હોય તો બલ્બ જ ચાલુ થઈ શકે છે. તો જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે અને એનું જે અર્થિંગ, એનો વાયર એ મન સાથે જોડાયેલો છે. તો માની લો કે આંખે સુંદર સ્ત્રી જોઈ, તો એને હવે આંખે તો જોઈ છે, તો આંખને તો કામ વાસના ઉત્પન્ન થતી જ નથી. આંખમાં કામ વાસના ભરેલી જ નથી. આંખનો ગુણધર્મ છે જોવાનો. તો પણ હવે એ જ્યારે આંખે જોયું, એનું પિક્ચર આંખે કેમેરો છે, કેમેરાએ એનું પિક્ચર ઉતારી લીધું, એનો સીન લઈ લીધો. એ આંખ એનું માધ્યમ બની ગઈ. હવે આંખ દ્વારા જે સ્ત્રીને જોવામાં આવી એનો ફોટો, એનું પિક્ચર, એનો ચહેરો ક્યાં ગયો? મન ઉપર ગયો સીધો જ. અને મનમાં પછી જો તમારું હવે મનમાં 2 પ્રકાર હશે. તમારું શુદ્ધ મન હોય, તમારા મનની અંદર કોઈ પણ વિષય વાસનાની લહેર ના હોય, કોઈ તરંગ ના હોય, તો એ મનમાં એ સ્ત્રી ઉપર એવો ભાવ પ્રગટ થાય છે કે જેવી રીતે એક વખત એવું બન્યું કે છત્રપતિ શિવાજીના જે એમના સિપાહીઓ હતા, એમનું સૈન્ય હતું, ત્યાં કહેવાય છે કે જે બાદશાહની બેગમ હતી, બહુ સુંદર બેગમ હતી, અને એને ઘેરી લીધી અને એને પકડીને શિવાજી પાસે લાવ્યા. તો ત્યારે સૈનિકોના મનમાં એમ હતું કે શિવાજી આને જોઈને પાગલ થઈ જશે, આને જોઈને ગાંડા થઈ જશે, કે એનું રૂપ પણ એટલું હતું. ઇન્દ્રની પરી જેવા, ઇન્દ્રની અપ્સરા જેવું એનું રૂપ હતું. પણ હવે વિચાર કરો કે શિવાજીના મનની અંદર કોઈ લહેર નથી, કોઈ તરંગ નહોતો, શુદ્ધ મન હતું, શુદ્ધ સાગર હતો. ત્યારે શિવાજીની દૃષ્ટિ એ બેગમ ઉપર પડી, ત્યારે શિવાજીના મનમાં એક વિકારનો ભાવ નથી આવ્યો. એમના અંદર એક પ્રેમનો ઉભરો આવી ગયો. અને એ પ્રેમનો ઉભરો એવો આવ્યો અને એમના મનમાંથી એમ નીકળી ગયું, મારી મા જીજાબાઈ જો આ બેગમ જેટલી આટલી મારી માં સુંદર હોત તો હું કેટલો સુંદર હોત. એની અંદર સીધો માનો ભાવ પ્રગટ થઈ ગયો. અને આમે જો જીજાબાઈ કે સુંદરતા નહોતા, જીજાબાઈ સામવર્ણા હતા, જીજાબાઈ સુંદર નહોતા. તો કહેવાનો મતલબ છે કે એમના મનની અંદર કોઈ તરંગ નહોતો, કોઈ પ્રવાહ નહોતો, કોઈ વાઇબ્રેશન નહોતો. તો એમને સકારાત્મક ઉર્જાનો ભાવ આવી ગયો. અને એ ભાવમાં એવું આવ્યું કે આ બેગમ આટલી સુંદર છે, જો આવી મારી માં સુંદર હોત હું કેટલો સુંદર હોત. તો આંખે તો જોયું, આંખ માધ્યમ બની ગઈ. પણ હવે તકલીફ ક્યાં પડી છે કે આપણે વિષય વાસના, જે કામ, ક્રોધ, મદ, મોલો એ ઊભા ક્યાંથી થાય છે? મનમાંથી નથી થતા. મનની અંદર જો તરંગ પડ્યા હોય, મનની અંદર વિષય વાસનાની લહેરો પડી હોય, તો જ આ બધું ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનેન્દ્રિયો એ વિષય વાસનાઓને જુએ છે અને એના માધ્યમથી જ તે વિષય વાસના એ મનમાં જાય છે. કારણ કે જો તમારા મનની અંદર કોઈ પ્રકારની વિષય વાસના જ ન ભલે આંખ સુંદર સ્ત્રીને જુએ,
પણ તમારી અંદર કોઈ વાસના જ નથી, તો તમે એ સ્ત્રીને પરમાત્માનું ખીલેલું ફૂલ માની લેશો કે એ સ્ત્રીની અંદર તમને પરમાત્માના દર્શન થશે, કાં તો એ સ્ત્રીને જેમ શિવાજીને પોતાની માના દર્શન થયા, એ સ્ત્રીમાં તમને તમારી માના દર્શન થશે, એ સ્ત્રીમાં પ્રકૃતિના સૌંદર્યના દર્શન થશે, બધું વિષય વાસનાના દર્શન નહીં થાય. તો વિષય વાસનાના દર્શન ક્યારે થાય છે કે આંખની માધ્યમ દ્વારા જે ચિત્ર આપણી મન પાસે પહોંચ્યું, પણ મનમાં જો કામ વાસનાનું તરંગ હશે તો એ ચિત્ર સીધું કામ વાસના પકડી લેશે અને કામ વાસના મનને હુકમ કરશે કે આ ચિત્રને ભોગવવું જ પડશે, આ સ્ત્રીને ભોગવવી જ પડશે. અને ત્યારે પછી મન એ નિર્ણય લઈ લેશે કે સ્ત્રી સુંદર છે. મન જો મન કામ વાસના પર જતું નથી, મન નિર્ણય લઈ લેશે કે સુંદર સ્ત્રી છે અને મનને એ સ્ત્રી પ્રિય લાગે છે. પછી મન ત્યાં છૂટી જાય છે, પછી એ આખો કેસ જાય છે બુદ્ધિ ઉપર. ત્યારે પછી બુદ્ધિ વિચાર કરે છે કે ના, ખરેખર આ સુંદરતાને ભોગવવી જ પડે. અને તો આમ બુદ્ધિ ભોગવવાની તમારી ઈચ્છા પ્રગટ કરે છે અને ત્યારે પછી એ પિક્ચર બદલાઈને સીધું અહંકાર ઉપર જતું રહેશે. અને ત્યારે પછી અહંકાર કહે છે કે અરે ગમે તે તું કરી લે, પ્રેમથી માને તો પ્રેમથી, અને ન માને તો બળજબરી કરે, એના પર બળાત્કાર કરી નાખ, એના પર આમ કરી નાખ, એના પર તેમ કરી નાખ, પણ આને ભોગવવી જ પડે છે. તો હવે જ્યારે અહંકારે બુદ્ધિએ નક્કી કરી દીધું કે આને ભોગવવી જ છે, પણ અહંકારે નક્કી કર્યું કે કેવી રીતે ભોગવવી છે, બળજબરી કરી દે, તેનામાં અહંકાર આવી ગયો. પ્રેમથી માને તો પ્રેમથી, ના માને તો બળાત્કાર કરી લેવાનો. તો ત્રીજા સ્ટેજે જ્યારે આ કેસ પહોંચે છે ત્યારે ચોથા સ્ટેજ ઉપર આપણી જે ઇન્દ્રિય હોય છે, કામેન્દ્રિય હોય છે, એ સક્રિય બની જાય છે. અને ત્યારે પછી એ એનો પાવર સ્થૂળ શરીરમાં આવી જાય છે અને સ્થૂળ શરીરમાં આવી ગયા પછી આપણી ઇન્દ્રિયો સક્રિય બને છે. પણ તો હવે ઇન્દ્રિય સક્રિય બનવાનું મેઇન તો કારણ શું છે કે આપણી મનની અંદર જે વાદળો પડેલા છે, જે આવરણો પડેલા, જેમ આપણે માનીએ કે સાગરીય સ્થિર છે, સાગરીય મન છે, પણ સાગરની અંદર જે લહેરો ઉઠી છે, સાગરના અંદર જે તરંગો આવે છે, સાગરના અંદર જે મોજો આવે છે, એ મોજા વિષય વાસનાના મોજા છે. તો હવે સાગરના અંદર વિષય વાસનાના મોજા આવવાથી ઠીક મોજા સાગરના જ છે, એમ છતાં એ સાગરને અસ્થિર કરી શકતા નથી, સાગરને હલાવી શકતા નથી. પણ સાગરની જે સપાટી ઉપર જે મોજા આવે છે, અને જે સપાટી પર આવેલા મોજા કાયમી હોતા નથી, એ મોજાનો જન્મ થાય છે અને એનું તાત્કાલિક મૃત્યુ થઈ જાય છે. એ મોજાને મૃત્યુ થતાં વર્ષો લાગતા નથી. તો એવી રીતે આપણે જો કે આપણું મન એક સાગર છે, પણ એ સાગરની અંદર જો આપણા મનરૂપી સાગરની અંદર વિષય વાસનાના મોજા જો અંદર દોડતા હોય છે, તો એ પણ ક્ષણિક માટે, જેમ સાગરના મોજા ક્ષણિક માટે હોય છે, મોજું ઉત્પન્ન થાય છે અને ત્યાંથી એની મોજું યાત્રા કરે છે, મોજાનું પરિવર્તન થાય છે અને મોજું કિનારે આવીને ભટકાય છે અને મરી જાય છે. તો એમાં આપણા મનરૂપી સાગરની અંદર જે વિષય વાસનાના મોજા છે, અને તમે કોઈ પણ સારું સ્ત્રીને જોઈ લીધો, કોઈ પણ સ્વાદ ચાખી લીધો, તો એ તરત એ મોજું સક્રિય બને છે. અને તમે જુઓ વિષય વાસનાનું મોજું સક્રિય બને પછી જ્યાં તમારી કામ વાસના પૂરી થાય અને ત્યારે પછી મોજું મરી જાય છે, અને ત્યારે તમને પસ્તાવો થઈ જશે કે મેં આ ન કર્યું તો સારું હતું. તો આ કરાવ્યું કોને? મને કરાવ્યું? ના, મને નથી કરાવ્યું. તમારા અંદર મનની અંદર મોજું ભરાઈ રહેલું હતું. એ મોજાએ તરંગીએ જ આ તમારા જોડે બળાત્કાર કરાવ્યો અને તમને વાસનામાં ધકેલી દીધા. બીજા નંબરે આપણે જો કે તમે શાંત સ્વભાવમાં બેઠા છો, કોઈએ તમારું અપમાન કર્યું, કોઈએ તમને ગાળ દીધી, પણ તમારી અંદર ક્રોધનું મોજું જ ના હોય, તમારી અંદર મોહનું મોજું જ ના હોય, તમારી અંદર અહંકારનું મોજું જ ના હોય,
તો મન તો બિચારું કંઈ જ કરવાનું નથી. મનની અંદર જો મોજું હશે તો એનું એ સીધું બુદ્ધિ ઉપર જશે, અને બુદ્ધિથી પછી અહંકાર ઉપર જશે, અને અહંકારથી પછી શરીર ઉપર આવશે, અને શરીર ઉપર પછી 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર જશે, અને પછી 5 જ્ઞાનેન્દ્રિયો પરથી છેલ્લે 5 કર્મેન્દ્રિયો ઉપર જશે. અને પછી જ્યારે 5 કર્મેન્દ્રિયો પર જ્યારે જાય છે ત્યારે દરેક કર્મેન્દ્રિય પોતપોતાનું કામ કરે છે. હાથમાં પછી હથિયાર પકડાવે છે, હાથમાં રાઇફલ પકડાવે છે, હાથમાં તલવારો પણ પકડાવે છે. પણ ક્યારે પકડાવે છે? અને યુદ્ધ પણ કરાવે છે, પણ ક્યારે? કે તમારા મનની અંદર ક્રોધનું મોજું હોય, તમારા મનની અંદર અહંકારનું મોજું હોય, તો જ આ કાર્ય બને છે. પણ તમારા મનની અંદર અહંકાર નથી, તમારા મનની અંદર ક્રોધ પણ નથી, તો ભલે ને. એટલે મીરાએ કહ્યું છે કે ભરી બજારે હાથી ચાલ્યો જાય રાણા, શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા. મીરાબાઈએ બહુ સરસ વાત કરી છે, પણ આપણે આ વાતને સમજી શકતા નથી. તો મીરાબાઈનું કહેવાનું એક જ વાત છે કે તમારું મન હાથી જેવું મહાન બનાવી દો, તમારા મનને હાથી બનાવી દો, મહાન બનાવી દો. અને એ તમે જુઓ કે જે શ્વાન ભસે તેમાં હાથીને શું થાય રાણા. હવે તમારું જે મન છે હાથી જેટલું વિશાળ બની ગયું, એમાં ભલે ને પછી કામના ને ક્રોધના ને મદના મોજા, કૂતરા જેવા મોજા આવે, તો એ મોજાને તમે સાક્ષી બની જાઓ, મોજાને તમે જોઈ લો, મોજાની પાછળ દોડશો નહીં. હવે તકલીફ આપણે ક્યાં થાય છે કે આપણી અંદર સ્ત્રી જોઈ તો સ્ત્રીની સુંદરતાનું મોજું આપણા અંદર આવી ગયું, અને આપણી અંદર કામ વાસનાનું મોજું ઊભું થઈ ગયું. તો એ મોજા પાછળ આપણે દોડ્યા, એ તરંગ પાછળ આપણે દોડ્યા, તો જ આપણી ઇન્દ્રિય છે એ સક્રિય થઈ ગઈ. પરંતુ આપણે મોજા પાછળ દોડ્યા જ ના હોત, મનરૂપી સાગરમાં લહેર તો ઉપડી, પણ આપણે લહેરને કામ વાસનાની લહેરને પકડી જ ના હોય, એના પાછળ દોડ્યા જ ના હોય, તો આપણી જે ઇન્દ્રિય છે સક્રિય થવાની નથી. અને ઇન્દ્રિય જો સક્રિય ન થાય તો એના પર બળાત્કાર પણ થવાનો નથી. તો હવે કહેવાનું આપણે મનને કહીએ છીએ, ઘણા લોકો કહે છે કે મન ખરાબ છે. મન ખરાબ નથી, સાગર ખરાબ નથી. સાગરમાં તો સાચા હીરા પડ્યા છે, સાગરમાં તો સાચા મોતીડા પડ્યા છે. તો સાગર તો મહાન છે. એમ આપણા મનરૂપી સાગરના અંદર સાચા હીરા પડ્યા છે, સાચા મોતીડા પડ્યા છે, પરમાત્મા રૂપી મોતી પડ્યા છે, પરમાત્મા રૂપી હીરા, સત્યરૂપી હીરા, સત્ય, દયા, કરુણા, પ્રેમ અને કલ્યાણના હીરા આપણા મનરૂપી સાગરમાં પડ્યા છે. પણ એના પર જે વિષય વાસનાના મોજા ફરી રહ્યા છે, એ મોજાને આપણે પકડીએ છીએ, એટલે જ આપણી પછી 5 જ્ઞાનેન્દ્રિયો સક્રિય થાય છે. જ્ઞાનેન્દ્રિયો માધ્યમથી એ વસ્તુ અંદર એન્ટર કરે છે, એ માધ્યમ છે. અને માધ્યમ દ્વારા જે બહારના જે વિષય વાસનાઓ છે એ અંદર જાય છે. માની લો કે તમને આપણે કોઈ આંબાને ત્યાં કેરી જોઈ લીધી. હવે વિચાર કરો, કેરી જોઈ કોને? તમારા શરીર કેરી જોઈ જ નથી. કેરી જોઈ કોને? કેરી જોઈ આંખને. તો હવે સ્વાદની ઇન્દ્રિય કઈ છે? જીભ. એ જ્ઞાનેન્દ્રિય છે. તો આંખને કેરી જોઈ, પણ જીભને સ્વાદ આવી ગયો. ત્યારે જીભે હવે આંખને કેરી જોઈ તો એ આંખ માધ્યમ બની ગઈ. આંખના દરવાજાથી એ કેરી ક્યાં ગઈ? મનમાં ગઈ. પણ મનમાં સ્વાદની લહેર પડી છે, મનની અંદર સ્વાદનું મોજું પડ્યું છે. તો એ કેરી અંદર ગઈ એટલે સ્વાદના મોજું તરત ઊભું થઈ ગયું, અને સ્વાદના મોજાએ નક્કી કર્યું મન સાથે રહીને કે કેરી સરસ છે ને કેરી ખાવી જોઈએ. તો એ સ્વાદ પછી ક્યાં આવ્યો? આપણી જીભ ઉપર આવી ગયો. હવે વિચાર કરો, કેરી આપણે ખાધી જ નથી, અને જીભે તો કેરી જોઈ જ નથી, પણ કેરીને સ્વાદ આવી ગયો. જીભ ઉપર હજુ કેરી આવી નથી, એમ કરતાં કેરીનો સ્વાદ જીભ ઉપર આવી ગયો. તો જીભે પછી ત્યાં ગયો, બુદ્ધિ જોડે કેસ ગયો. એટલે બુદ્ધિએ નક્કી કર્યું કે બુદ્ધિએ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોને હુકમ આપ્યો, એટલે કે પગને હુકમ આપ્યો કે આપણે આંબા પાસે તો જવું જ પડશે. તો આપણી કર્મેન્દ્રિય એટલે આપણા પગ આંબા પાસે ગયા.
અને ત્યાં ગઈ પછી બુદ્ધિએ આપણી આંખે જો કે કેરી ઊંચી છે ઉપર પાડવી કેવી રીતે, તો પછી આજુબાજુ આપણી બુદ્ધિએ કીધું કે જો ક્યાંક પથ્થર પડ્યો તો લાકડું પડ્યું જો પણ ક્યાંય મળ્યું નહીં, તો આપણે આંબા ઉપર ચડી ગયા, કોઈ પણ કેરી પાડી અને કેરી ખાધી ખરી, એનો સ્વાદ પણ ચાખ્યો. પણ એ ટાઈમે ઘર ધણી આવીને જે આપણને માર મારે તો આપણી પીઠ તોડી નાખે, આપણો બેડો તોડી નાખે. તો માર ખાધો કોને? વિચાર કરો, દ્રષ્ટિ કેરી જોઈ આંખને અને એના માધ્યમ દ્વારા એ કેરી ગઈ આપણા મનમાં, એટલે કે મનની અંદર આપણે અંદર સ્વાદનું આવરણ ભરેલું હતું, સ્વાદના તરંગો ભરેલા હતા. તો સ્વાદે નક્કી કર્યું કે કેરી ખાવી જોઈએ, તો એ સ્વાદ આવી ગયો આપણી જીભ ઉપર. અને ત્યાર પછી એ કેસ ગયો બુદ્ધિ જોડે. બુદ્ધિએ પછી આપણી કર્મેન્દ્રિયોને મોકલ્યો અને પગને કહ્યું કે ભાઈ તારે આંબાની નજીક આપણે જવું જોઈએ. તો પગે પગ ત્યાંથી ચાલ્યા, આંબા નીચે ગયા અને પછી એ જ પગ અને એ હાથ દ્વારા આપણે આંબા ઉપર ચડ્યા, કેરી તોડી, કેરી ખાધી. તો જીભ સ્વાદ, કેરીનો સ્વાદ હતો એ જીભે લીધો, પણ કહેવાનું કે શરીરનો બૈડો તૂટી ગયો. માલિકા એનો બૈડામાં 2-4 પાટા માર્યા, 2-4 લાફા માર્યા અને લાકડી મારી. તો માર કોને ખાવો પડે? કોના કારણે? એટલે કે આપણા મનની અંદર જીભનું આવરણ, સ્વાદનું આવરણ હતું, સ્વાદના તરંગો હતા. પણ જેના અંદર સ્વાદના તરંગ જ નથી, જેના અંદર વિષય વાસનાના તરંગો જ નથી, જેના અંદર મોહના તરંગો નથી, જેના અંદર લોભના તરંગો નથી, જેના અંદર સંપત્તિના કોઈ પ્રકારના તરંગો જેના અંદર સહેજ નહીં, જે મનરૂપી સરોવર સંપૂર્ણપણે સ્થિર છે, મનરૂપી સરોવર સંપૂર્ણપણે નિષ્તરંગ છે. તો જ્ઞાનેન્દ્રિયો ભલેને ગમે એટલું જુએ, તો એ જ્ઞાનેન્દ્રિયોનું જોયેલું, જેમ આપણે જોઈએ કે આપણે જે ફોટા પાડીએ છીએ અને એની આગળ આડો જે એક લેન્સ આવે છે, લેન્સના પર પડદો આવે છે, પણ તમે એ પડદો હટાવો તો એ કેમેરામાં ફોટો પડશે. પણ જેનું મન સ્થિર થઈ ગયું, જેના મનની અંદર કોઈ પણ પ્રકારનો તરંગ જ નથી, તો એ આંખરૂપી જે આપણો કેમેરો છે, કે આપણી જે પાછું જ્ઞાનેન્દ્રિયો છે, એના ઉપર એક પડદો આવી જાય છે. અને એ પડદો આવી જાય છે સ્થિરતાનો પડદો. અને એ સ્થિરતાનો પડદો, એ સ્થિરતાના પડદા ઉપર કોઈ પણ પ્રકારનો તરંગ હોતો નથી. જેમ આપણે જોઈએ કે આપણે સિનેમા ગૃહમાં જઈએ છીએ અને સિનેમા ગૃહમાં જઈને આપણે જોઈએ છીએ કે એક કેનવાસનો પડદો હોય છે, એના પર પિક્ચર ચાલતું હોય છે. અને તમે જુઓ તો ખરા, એ કેનવાસના પડદા પર કેવા સીન આપણે જોઈએ છીએ. એમાં દોડતી ગાડીઓ પણ જોઈ છે કે રાઇફલોની સામાસામી ખૂન ખરાબા થાય છે, મર્ડર થઈ જાય છે, ગોળીઓ મરાવે છે, લોહીના ફુવારા છૂટે છે, નદીઓ વહે છે, રાઇફલોની ગોળીઓ છૂટે છે, ડુંગરાઓ પરથી પડી જાય છે. અસંખ્ય સીનો આપણને જોવા મળે, કરુણ સીન જોવા મળે છે, ભયાનક સીન જોવા મળે છે, ક્રોધના સીન જોવા મળે છે. પણ તમે વિચાર કરો કે જ્યારે પિક્ચર પૂરું થઈ જાય છે, ત્યારે એ કેનવાસના પડદા ઉપર કોઈ પણ તરંગ હોતો નથી. એ બધું ઉપર ઉપર જ હોય છે. અને કોઈ પણ છૂટેલી ગોળી કેનવાસના પડદાને હોલ પાડી શકતી નથી. અને એ પિક્ચરના અંદર ગમે એટલું લોહીની નદીઓ વહેતી હોય, પણ એ પિક્ચરના પડદા પર એક રત્તીભાર પણ લોહીનો ડાઘો પડતો નથી. કે એ પડદો એટલી બધી પાણીની નદીઓ વહેતી હોય કે આખો સાગર આપણને પિક્ચરના પડદા પર બતાવતા હોય, તો એ પિક્ચરના પડદો એ સાગરમાં ભીંજાઈ જતો નથી. તો કહેવાનો મતલબ કે જેમ પિક્ચરના જે આપણે જોવા જઈએ છીએ અને જે કેનવાસનો પડદો છે, એના પર કોઈ તરંગ જ નથી, એ સ્થિર જ છે અને એ શુદ્ધ છે, એ નિર્મળ છે, એ નિષ્તરંગ છે. એવી રીતે આપણું મન પોતે નિષ્તરંગ છે. પણ જેમ પિક્ચરના સીન આવે છે, એમ આપણા ઉપર વિષય વાસનાઓનો સીન અંદર પડે છે. મન એક પડદો જ છે, કેનવાસનો પડદો જ છે, અને એના પર આ બધું આખા જગતનું પિક્ચર રમી રહે છે. તો હવે જેવું પિક્ચર મનના પડદા પર ચાલતું હોય, અને એવા જ જ્ઞાનેન્દ્રિયોને
જ્ઞાનેન્દ્રિયો પણ એવું જ પાત્ર ભજવતી હોય છે. અને જ્ઞાનેન્દ્રિયો જે પાત્ર ભજવે એ પાત્ર જ્યારે મનના પડદા ઉપર જાય અને એ મનના પડદા ઉપરથી એ પિક્ચરનું ટ્રાન્સફર થાય છે અને સીધું બુદ્ધિ ઉપર જાય છે, બુદ્ધિ પરથી અહંકાર ઉપર જાય છે અને અહંકાર ઉપરથી પછી આપણા સ્થૂળ શરીર ઉપર એટલે આપણી કર્મેન્દ્રિયો ઉપર આવે છે અને ત્યારે જ આપણી કર્મેન્દ્રિયો કામ કરે છે. એટલે કહેવાનો મતલબ છે કે કર્મ જ્ઞાનેન્દ્રિયો પણ કોઈ કર્મ કરતી નથી અને કર્મેન્દ્રિયો પણ કોઈ કર્મ કરતી નથી. કોઈનો દોષ નથી જ્ઞાનેન્દ્રિયનો દોષ નથી, કર્મેન્દ્રિયનો દોષ, કોઈનો દોષ નથી. પણ દોષ ક્યાં પડેલો છે? આપણને કર્મ કોણ કરાવે છે? આપણા હાથે ખરાબ કર્મ, સારા કર્મ કે ખોટા કર્મ એ કોણ કરાવે છે? કે આપણા મનરૂપી કેનવાસ ઉપર જેવું પિક્ચર ચાલતું હોય, તમારા મનરૂપી કેનવાસ ઉપર તમારે વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, જો આવું રીલ તમારા મન ઉપર ચાલતું હોય તો એ જ રીલ, એ જ પાત્ર તમારી જ્ઞાનેન્દ્રિયોને સક્રિય કરે છે અને એ તમારી જ્ઞાનેન્દ્રિય સક્રિય થઈ જાય એટલે તમારી બુદ્ધિ તમને માર્ગ બતાવે છે અને બુદ્ધિ માર્ગ બતાવ્યા પછી તમારો અહંકાર આવે છે કે આને લઈ જ લેવું છે, આને લૂંટી જ લેવું છે, આને મારી નાખવું છે, આને આમ કરવું છે, આને તેમ કરવું છે, આ ગામ હરગાઈ મૂકવું જ છે, આ ઘર હરગાઈ મૂકવા જ છે, આને જેલમાં પૂરાઈ દેવા છે, આનું મર્ડર કરી દેવું છે. આ જે પછી જે આપણી કર્મેન્દ્રિયો કરે છે અને સ્થૂળ શરીર ઉપર આવે છે અને આપણે પાપના ભારા બાંધીએ છીએ, એમાં સ્પર્શ, શબ્દ, રૂપ, રસ અને ગંધ આ પાંચ જ આપણી અંદર જો પિક્ચર ચાલતા હોય, નાનાથી આપણે બંધાયેલા હોય અને આમાં આપણે પાંચ જ રસમાં આપણે ફસાયેલા, એમાંથી જ બધી વિષય વાસનાઓ ઉત્પન્ન થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જો આ પાંચ આવરણ આપણા મનની અંદર ના હોય તો માણસનું મન નિર્મળ થઈ જાય છે અને પોતે સાક્ષી બની જાય છે, પોતે એના પ્રવાહમાં ખેંચાતો નથી. પણ આપણે ખેંચાઈ જઈએ છીએ એનું કારણ છે કે આપણે પોતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આપણે ફસાઈ ગયેલા છે અને આપણા મનરૂપી સાગરમાં આ સતત આ પાંચે પાંચ પ્રકારની લહેરો દોડી રહી છે અને એ લહેરોના કારણે આપણી કર્મેન્દ્રિયો કામ કરી રહી છે અને એ જ કર્મેન્દ્રિયોના કારણે આપણને પાપના ભારા બાંધી રહ્યા છીએ, આપણે નરકના દ્વાર સુધી આપણે ખેંચાઈ જઈએ છીએ. પરંતુ એક વસ્તુ છે કે આપણે સાક્ષી ભાવમાં આવી જઈએ અને આપણે ભક્તિમાં કંઈ જ કરવાનું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચને તમારે કંટ્રોલ કરવાના છે. આ જો પાંચ તમારી કંટ્રોલ થઈ જાય તો પછી આગળ કંઈ જ કરવાની જરૂર નથી. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.